અને આ એક વખત નથી. હમણાં થોડા સમય પહેલાં જ રોનકભાઈ આપને પણ ખ્યાલ હશે કે ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે સાયબર સ્લેવરી એનું એક આંતરરાષ્ટ્રીય રેકેટ પકડેલું. થાઈલેન્ડ અને મ્યાનમારમાં જઈ અને ત્યાં જે સાયબર સ્લેવરી એટલે કે સાયબર ગુલામ બનાવવામાં આવતા, એટલે કે આપણા ગુજરાતના ભારતના યુવાનો યુવતીઓને લાલચ આપી, વિદેશમાં નોકરીઓની લાલચ આપીને ત્યાં લઈ જાય, પછી ત્યાં એનો પાસપોર્ટ જપ્ત કરી લે અને એની પાસે સાયબર ગુનાખોરી ત્યાં કરાવવામાં આવતી. આ રેકેટને પણ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે ભારત સરકારની મદદથી, વિદેશ મંત્રાલયની મદદથી, એમના સહયોગથી આ આખું રેકેટ પકડી અને રોનકભાઈ 4000 જેટલા યુવક યુવતીઓ જે મ્યાનમાર થાઈલેન્ડમાં ફસાયા હતા એને ભારત પરત લઈ આવ્યા છે. બહુ મોટું ઓપરેશન એ ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટે કર્યું. એટલે માત્ર ભારતના કોઈ રાજ્યમાં જઈ અને ગુનેગારોને પકડવા એટલું જ નહીં, પણ વિદેશમાં પણ જઈ અને ત્યાંથી પણ ગુનેગારોને પકડી લાવે છે. એટલે હું ગુજરાતના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપું છું.